અત્યારે ચાલી રહ્યું છે, તમે બધા જોતા જ હશો. એક બાજુ ભાષણબાજી, આવનારા દિવસોની અંદર આહિર સમાજે એક થવું પડશે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, હું તરુણ આહિર. મારે આજે આ સંદેશ આહિર સમાજને આપવો છે. મિત્રો, આજે આહિર સમાજે એક થવાની જરૂર છે. શું કામ ને કે આહિર સમાજમાં જ્યારે વિખવાદ છે ત્યારે આનો ઘણો બધો ફાયદો ઘણા બધા લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. જો આહિર સમાજ એક થઈ એક મંચ ઉપર આવશે તો ઘણા બધાને ઝુકાવવાની તાકાત રાખે છે. અત્યારે ચાલી રહ્યું છે, તમે બધા જોતા જ હશો. એક બાજુ ભાષણબાજી, આવનારા દિવસોની અંદર આહિર સમાજે એક થવું પડશે, જેથી કરી આહિર સમાજ જો એક થશે, નેક થશે, તો જ આહિર સમાજની પ્રગતિ થશે અને તો જ આહિર સમાજ આગળ આવશે. આવનારા દિવસોની અંદર રાજુલામાં આહિર સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવાની ખાસ જરૂર છે, જેથી કરી આવનારા દિવસોની અંદર આહિર સમાજના યુવાનોનું એજ્યુકેશનની વાત થાય, આહિર સમાજના યુવાનોની વ્યસન મુક્તિની વાત થાય, આહિર સમાજના યુવાનોને રોજગારની વાત થાય. અત્યારે તમને ખ્યાલ જ હશે કે એજ્યુકેશન લેવલે ખૂબ આહિર સમાજ આગળ વધી રહ્યો છે. હજુ પણ આની અંદર વધારે આગળ વધે, રોજગાર આહિર સમાજના યુવાનોને કેવી રીતે વધારે મળે, વ્યસન મુક્તિની અંદર અત્યારે આહિર સમાજના યુવાનો ઘણા બધા લોકો ફસાયેલા છે, તો એની અંદરથી કઈ રીતે નીકળે, આ બધી જ વાત કરવા માટે અને ખાસ વાત આવનારા દિવસોની અંદર આહિર સમાજમાં આજે જ્યારે ભાગલા છે ને, ત્યારે આ લોકો જે ફાયદો ઉઠાવી રહ્યા છે ને, એને 1% ફાયદો આપણે હવે થવા દેવાનો નથી. એના માટે તમામ આહિર સમાજના આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, આજે પક્ષપાત છોડી અને તમામ આહિર સમાજના આગેવાનોએ, યુવાનોએ એક મંચ ઉપર આવી અને આવનારા દિવસોની અંદર સમાજની પ્રગતિ કેવી રીતે થાય, આહિર સમાજ આગળ કઈ રીતે વધે અને આહિર સમાજ આગળ કઈ રીતે આવે, આના માટે થઈ અને પક્ષપાત છોડી તમામ લોકોએ એક મંચ ઉપર આવી અને આપણે અવાજ ઉઠાવવાનો છે. આવનારા દિવસોની અંદર હું આજે આ મારું મંતવ્ય મૂકું છું. હું આવનારા દિવસોની અંદર તમામ આગેવાનોને મળવાનો છું. આગેવાનોને મળી હું મારી વાત કરીશ અને મારો જે વિચાર છે એ રજૂ કરી અને આવનારા દિવસોની અંદર તારીખ, સમય, વાર અને સ્થળ ની જાહેરાત કરવામાં આવશે. તો મારો આ મેસેજ અત્યારે તમારા તમામ આહિર સમાજના ગ્રુપની અંદર, આહિર સમાજના તમામ યુવાનો પાસે, આહિર સમાજના તમામ આગેવાનો પાસે અને 18 વરણને આજે આ વિડીયો શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. આવનારા દિવસોની અંદર આપણો ફાયદો કોઈ ઉઠાવી ન જાય, આહિર સમાજની પ્રગતિ કઈ રીતે થાય, ખાસ બધા કાન ખોલીને સાંભળી લેજો. આવનારા દિવસોની અંદર તારીખ, વાર, સમય અને સ્થળ નક્કી થાય એટલે તમામે તમામ આહિર સમાજે એક થઈ, નેક થઈ અને આપણે આપણી શક્તિ, આપણી તાકાત તમામ લોકોને બતાવવાની છે. તો બધા જ ખાસ આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરજો. આવનારા દિવસોની અંદર તારીખ, સ્થળ, સમય બધું નક્કી કરી અને આપણે વિડીયોના માધ્યમથી તમને જણાવશું. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા.